વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છે એકદમ ક્રિસ્પી કડક એવું સરસ મજાનું સેજવાન પેપર. ઢોસા આપણે બનાવીએ ત્યારે આપણને અલગ અલગ ટાઈપના પેપર ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો આજે આપણે બનાવવાના છે સેજવાન પેપર. એવું સરસ મજાનું સેજવાન પેપર બનાવવા માટે આપણે રવા બેસનના ખીરાનો ઉપયોગ કરવાનો છે. રવા અને બેસનનું ખીરું બનાવવા માટે હું તમને પરફેક્ટ માપ સાથે બતાવું છું. તો એક ઘરમાં રહેલી એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. એ 3 વાટકી ભરી અને રવો લેવાનો છે અને 1 વાટકી ભરી અને આપણે જે ઝીણું બેસન હોય છે એ લેવાનું છે. એને એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે અને એને આપણે છાશની અંદર પલાળવાનું છે. મીડિયમ ખાટી છાશ લેવાની છે, એકદમ ખાટી છાશની જરૂર નથી. અને આ બેટરની અંદર આપણે આથો નથી લાવવાનો હતો. ઇન્સ્ટન્ટ પણ બનાવીને આપણે આ પેપર બનાવીને ખાઈ શકીએ છીએ. અને રવાના ઢોસા આપણે બનાવીએ એમાં ઇન્સ્ટન્ટ ખીરું બનાવવાનું હોય છે. પણ 1 કલાક પહેલાં તમે ખીરું બનાવીને રાખશો તો પણ તમારા ઢોસા બહુ જ સરસ બનશે. તો તમારે જ્યારે બનાવવાનું હોય એના 1 કલાક પહેલાં આ પ્રોસેસ કરી લેવાની છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી અને 2 વાટકી છાશ અને જોઈતા પ્રમાણમાં આપણે પાણી નાખી અને બેટરને સરસ બનાવી લેવાનું છે. એકદમ પતલું બેટર નથી બનાવવાનું અને એકદમ જાડું પણ નથી બનાવવાનું, પણ એકદમ પતલા કરતાં થોડુંક થીક રાખવાનું છે. જરૂર પડશે તો આપણે પાછળથી પણ પાણી એડ કરી શકતા હોઈએ છીએ. એટલે શરૂઆતથી તમારે વધારે પાણી નથી એડ કરી દેવાનું, નહીં તો પછી આપણે રવા બેસનનું માપનું સરસ ટેક્સચર નહીં આવે. હવે વિસ્કર અથવા તો ચમચાની મદદથી કે તમને ફાવે તો હાથની મદદથી પણ તમે આ બેટરને એક સાઈડેથી 2 થી 3 મિનિટ ફેરવી લેવાનું છે, જેથી કરીને એની અંદર હવાના કણો ભરાઈ જશે અને આપણું બેટર એકદમ સરસ બનશે. અને આપણે 1 કલાક માટે આને રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ બની ગયેલું છે. અને કલાક પછી આપણા બેટરનું ટેક્સચર કંઈક આ ટાઈપનું છે. હવે આપણે એક લોખંડનો મેં તવો લીધેલો છે. આ ઢોસાને તમે નોનસ્ટિક તવામાં પણ બનાવી શકો છો, પણ હંમેશા જે લોખંડના તવામાં આપણે ઢોસા બનાવીએ છીએ એકદમ બાર જેવા જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને એનો ટેસ્ટ પણ થોડોક અલગ આવે છે નોનસ્ટિક કરતાં. એટલે એને મને લોખંડના તવામાં ફાવે છે, એટલે હું આની અંદર જ બનાવી લઉં છું. અને લોખંડના તવાને આપણે થોડોક ગ્રીસ કરી લેવાનો છે. ગ્રીસ કરવાની પ્રોસેસ મેં આગળ બતાવેલી છે, તેમ છતાં હું તમને આમાં બતાવી લઉં છું. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે તવાને ગરમ કરવા માટે રાખી દેવાનો છે અને થોડુંક તેલ નાખી અને બધી બાજુથી આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. અને તેલ આપણું સરસ ગરમ થાય પછી એની અંદર થોડુંક પાણી નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો પાણીની પણ વરાળ થઈ જાય છે. એકદમ તવો આપણો ગરમ થઈ ગયો છે. આનાથી આપણો તવો ગ્રીસ થઈ જાય છે અને આપણા પેપર એમાં ચીપકતા નથી. એટલે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. લોખંડના તવાનો ઉપયોગ કરતા હોય તો જ આ પ્રોસેસ કરવાની છે, નોનસ્ટિકમાં જરૂર નથી પડતી. હવે તવો આપણો એકદમ ગરમ થઈ જાય, આ પ્રોસેસ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ પ્રોસેસ કરવાની છે અને બધા જ પેપર આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર બનાવી લઈશું. થોડુંક પાણી છાંટી અને એકદમ ચોખ્ખા રૂમાલથી આપણે તવો સાફ કરી દેવાનો છે. તવો આપણો એકદમ લીસો થઈ ગયેલો છે. હવે આપણે બેટર નાખી અને પેપર બનાવી લેવાના છે. એક વખત તવો ગરમ થઈ જાય પછી એનું ટેમ્પરેચર લોખંડનો તવો હોય તો મેન્ટેન જ રહે છે. એટલે ગેસની ફ્લેમ સ્લો હશે તો પણ આપણા પેપર સરસ ઉપડી જશે. હવે તમારે જે સાઈઝનો પેપર બનાવવો હોય એટલા પ્રમાણમાં ખીરું લઈ લેવાનું છે. અહીંયા હું 1 જ ચમચો ખીરું નાખું છું. આપણે મીડિયમ સાઇઝના પેપર બનાવવાના છીએ. અને નીચેથી ફ્લેટ તળિયાવાળી એક વાટકી લઈ લેવાની છે. એનાથી આપણે ખીરાને આવી રીતે પાથરી લેવાનું છે. તમે જોઈ શકો છો બધી સાઈડથી એકદમ સરખું પથરાયું છે આપણું ખીરું. કોઈ જગ્યાએ જાડું કે પતલું એ ટાઈપનું નથી રહ્યું. અને ઉપરથી થોડુંક ડ્રાય થવા માંડે પછી આપણે ઉપરથી થોડુંક બટર લગાવી લેવાનું છે. તમે ઓઇલમાં બનાવવો હોય તો પણ આ પેપર બનાવી શકો છો, પણ બટરમાં બનાવેલા પેપર બાળકોને મજા આવતી હોય છે ખાવાની, એટલે હું હંમેશા બટરમાં બનાવું છું. પણ તમે જે પણ ફૂડ ઓઇલનો ઉપયોગ કરતા હોય એમાં પણ આપણા પેપર બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. હવે ઉપરથી આપણે તમારા ટેસ્ટ પ્રમાણે સેજવાન ચટણી નાખી અને આવી રીતે સ્પ્રેડ કરી લેવાની છે. આની અંદર ચટણીની અંદર આપણે બધા જ મસાલા નાખેલા છે એટલા માટે ઉપરથી બીજા કંઈ મસાલાનો ઉપયોગ નથી કરતા. અને સેજવાન ચટણી બનાવવાની રેસીપી હું તમને ટૂંક જ સમયમાં આપી દઈશ, વિડીયોમાં જોઈ લેજો.
અને ઘરે જ બનાવેલી સેજવાન ચટણીનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે. બધી જ બાજુથી સરખી સ્પ્રેડ કરી દેવાની છે. ને આપણી ચટણી પણ સરસ ગરમ થઈ જાય પછી આપણે પેપરને ઉથલાવવાનું છે. ને સાઈડમાંથી ડ્રાય થવા મળશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણું પેપર નીચેથી સરસ ક્રિસ્પી થઈ ગયું છે. તમે જોઈ શકો છો તાવેતાની મદદથી આવી રીતે કરશું તો તરત જ આપણું પેપર એકદમ સરસ નીચેથી ઉખડી જાય છે અને જરા પણ નીચે ચોંટ્યું નથી અને એકદમ ક્રિસ્પી એવું આપણું પેપર બનીને તૈયાર થઈ ગયું છે. તો એકદમ ઇઝી સરળ રીતથી મેં તમને આ પેપર બનાવતા બતાવેલું છે. આ રીતથી તમે બનાવજો તો તમારા પણ પેપર સરસ બનશે. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.